મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનની અંદર જે આપણું પ્રકરણ 2 જે છે શીખવાની ક્રિયા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 12ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રોને પણ આ ચેનલને અચૂકથી શેર કરજો, જેથી કરીને મિત્રો તેમને પણ આવનારી બોર્ડની પરીક્ષાની અંદર આ ચેનલ તમને ખૂબ જ લાભદાયક નીવડી શકશે। તો હવે આપણે વધુ ટાઈમ તમારો કિંમતી સમય વેસ્ટ ન કરતા સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો ઓપ્શન બી, વિલોપન। તો મિત્રો, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે સ્વાધ્યાય ખૂબ જ મોસ્ટ આઈએમપી હોય છે મિત્રો। આખું 100% પેપર સ્વાધ્યાયમાંથી પૂછાય છે। તમારે સ્વાધ્યાય તો તૈયાર કરવાનું અને લખવાનું ભૂલવાનું નથી જ। જોઈએ બીજો કે કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો આવશે ઓપ્શન સી, સાહજિક વર્તન। નેક્સ્ટ આગળ ત્રીજો છે કે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો ઓપ્શન સી, શિક્ષણ। નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? તો આવશે ઓપ્શન સી, થોર્નોડાઇકે। પાંચમો છે કે થોર્નોડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો આવશે ઓપ્શન બી, 24 પ્રયત્ને। છઠ્ઠો છે કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો ઓપ્શન એ, પાવલોવ। નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ મિત્રો સાતમો છે કે જે ઉદ્દીપક માટે પ્રાણી અભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? તો આવશે બી, અભિસંધિત પ્રતિક્રિયા। પ્રશ્નમાં જ જવાબ આપેલો છે આપણો। જોઈએ આઠમો, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો આવશે બી, ઉદ્દીપક સામાન્યીકરણ। નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો નવમો છે કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? તો ઓપ્શન સી, કારક અભિસંધાન। નેક્સ્ટ આગળ વધીશું દસમો છે કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો ઓપ્શન ડી, ચિમ્પાન્જી પર। નેક્સ્ટ હવે જોઈશું બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપણે લખવાના છે। તો સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો। તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર। બીજો છે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોને કરેલો હતો? તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો હતો। નેક્સ્ટ છે ત્રીજો, અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો કોઈપણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે। વિડીયોમાં આગળ વધીશું। ચોથો પ્રશ્ન, પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરવાનું ઘટક। પાંચમો છે કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો। તેના મૂળભૂત ખ્યાલો આપણે જોઈએ। પહેલો છે અનઅભિસંધિત ઉદ્દીપક, બીજો છે અનઅભિસંધિત પ્રતિક્રિયા, ત્રીજો છે અભિસંધિત ઉદ્દીપક, ચોથો છે અભિસંધિત પ્રતિક્રિયા, પાંચમો છે પ્રબલન, છઠ્ઠો છે વિલોપન, સાતમો છે ઉદ્દીપક સામાન્યીકરણ ને આઠમો છે ઉદ્દીપક ભેદબોધન। નેક્સ્ટ આગળ છઠ્ઠો છે કે કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક BF સ્કિનરને આપેલો છે। નેક્સ્ટ આગળ વધીશું સાતમો, તો કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? તો કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું હોય, પ્રબલન બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે। આઠમો છે આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો આહા અનુભવ આંતરસૂચ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલો છે। નવમો છે કે કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો કોહલર સમિષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા। દસમો છે કે કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂચના પ્રયોગો કયા ટાપુ પર કરેલા? તો કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂચના પ્રયોગો કેનેરી ટાપુ પર કરેલા હતા। મિત્રો, તમે અમારા ધોરણ 12ના જે વોટ્સઅપ ગ્રુપ
છે એની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં. તેની અંદર ધોરણ 12ની દરેકે દરેક અપડેટો તમને મળે છે અને તે ગ્રુપની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે અચૂકથી જોડાજો. જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. તો મિત્રો હવે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખતા રહેવાનું છે, કારણ કે મિત્રો આપણું સ્વાધ્યાય ખૂબ જ લાંબુ છે અને જો આપણે દરેક પ્રશ્નોના જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે. માત્ર તમારે વિડીયો મિત્રો ચાલુ રહેશે, તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે. પહેલો છે સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો, એનો સંપૂર્ણ જવાબ આપેલો છે. બીજો જોઈએ વિધાયક પ્રબલન એટલે શું, એનો પણ જવાબ આપેલો છે. નેક્સ્ટ આગળ વધીશું આપણે વિડીયોમાં. ત્રીજો છે અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો. તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો સંપૂર્ણ. નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો ચોથો પ્રશ્ન છે કે પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. પછી મિત્રો પાંચમો પ્રશ્ન છે કે શિક્ષણની તરાહો જણાવો. તો એ પણ જોઈ શકો છો, શિક્ષણની તરાહો આપેલી છે. મિત્રો જો તમને વિડીયોની સ્પીડ ઓછી લાગતી હોય, તમને લખવામાં મેચ ના થતું હોય, તો તમે વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ વિડીયો જોઈ શકો છો. નેક્સ્ટ આગળ જોઈશું છઠ્ઠો કે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. એ પણ આપેલું છે મિત્રો. અને મિત્રો ધોરણ 12ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે તમામ વિડીયો જોવા મળી જશે, તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો અને લખી શકો છો. આઠમો જોઈએ કે કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક બેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે. તેમનો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો, વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. તો આમાં જેવી રીતે ટૉપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે પોતાના ચોપડાની અંદર અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ મિત્રો કોઈ પણ વ્યક્તિ કટ કરી શકશે નહીં ને તમારે પૂરેપૂરા માર્ક્સ પ્રશ્નની અંદર મળી જશે. તો જોઈએ 10મો પ્રશ્ન કે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. તો બે પ્રકારના વર્તન કરતા જોવા મળે છે. પહેલો છે સાહજિક વર્તન અને બીજો છે શિક્ષિત વર્તન. એના વિશે મિત્રો માહિતી આપેલી છે. હવે વિડીયોમાં આગળ વધીશું. તો આગળ મિત્રો છે ચોથો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલું છે અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. તો મિત્રો જે આપણે અનુકરણના નામે ઓળખાય છે એનું શિક્ષણ છે, એની મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે, જે તમે જોઈ શકો છો વિડીયો જોઈને. સંપૂર્ણ જવાબ આપેલા છે મિત્રો ટોપિક વાઇઝ. તમારે પણ ટોપિક વાઇઝ જ પ્રશ્નોના જવાબો લખવાના છે. જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલા છે આપણી વિડીયોની અંદર. નેક્સ્ટ બીજો છે કે થોર્નોડાઇકનો પ્રયોગ સમજાવો. તો થોર્નોડાઇકનો પ્રયોગ, તો થોર્નોડાઇક નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા હતા. સમસ્યા પેટીનો પ્રયોગ છે એ પણ આપેલો છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ પણ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે ધોરણ 12ની પ્રથમ પરીક્ષા હોય છે, દ્વિતીય પરીક્ષા હોય છે, આપણી બોર્ડની પરીક્ષા હોય છે, એની અંદર અમે ખૂબ જ મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નપત્ર, મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો તમને આપીએ છીએ, જે પરીક્ષાની અંદર મિત્રો 90% પૂછાવાના ચાન્સ હોય છે. જેથી કરીને અમારી ચેનલને મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરાવરાવજો, કારણ કે અમારી ચેનલ તમને ધોરણ 12 માટે ખૂબ જ ઉપયોગી રહેશે. નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. તો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જવાબ છે. જોઈએ ત્રીજો પ્રશ્ન કે પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યકરણને ઉદાહરણ આપી સમજાવો. તો પહેલાં જોઈએ સામાન્યકરણ એટલે શું. તો ઉદ્દીપકનું સામાન્યકરણ અભિસંધાન થયા પછી અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય દ્વારા પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે, તેને ઉદ્દીપકનું સામાન્યકરણ કહે છે. અને એના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ. તમારા મિત્રો એવું નથી કે પરીક્ષાની અંદર આ વિડીયોમાં જેવી રીતે જેટલા ટોપિક દર્શાવ્યા છે એટલું બેઠું લખવું. મિત્રો તમને જેટલા ટોપિક યાદ રહે એટલા તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જો મિત્રો 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે 6 થી 7 ટોપિક લખવાના છે. જો 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો મિત્રો તમારે 15 જેવા ટોપિક લખવા પડશે. જોઈએ ચોથો કે પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું. તો એ પણ પહેલાં ઉદ્દીપકનું
ભેદબોધન કોને કહે છે એની વ્યાખ્યા આપેલી છે, પછી તેની સમજૂતી આપેલી છે, જે તમે વિડીયો જોઈને લખી શકો છો સંપૂર્ણ માહિતીઓ. ઉદાહરણ પણ આપેલા છે સંપૂર્ણ બધા. નેક્સ્ટ 5મો પ્રશ્ન છે કે પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને દૃઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે, તો એનું અલગ કેવી રીતે દર્શાવી શકાય છે એમની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. વ્યાખ્યાઓ પણ આપેલી છે, સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબો આપેલા છે, તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. 6થો જોઈએ કે કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો. તો ખોખાનો પ્રયોગ તો ઊંચી છતવાળા એક ઓરડામાં વચ્ચે કેળાની એક લૂમ લટકાવવામાં આવી છે. મિત્રો સંપૂર્ણ પ્રયોગ દર્શાવેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. નેક્સ્ટ 7મો પ્રશ્ન છે કે પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. તો પ્રબલનની પહેલાં વ્યાખ્યા આપેલી છે, પછી આપણે તેના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવવાના છે. તો પ્રબલનના 2 પ્રકાર છે, વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલક. પહેલો મિત્રો વિધાયક પ્રબલક વિશે માહિતી આપેલી છે, પછી નેક્સ્ટ આગળ વધીશું તો નિષેધક પ્રબલક વિશે માહિતી આપેલી છે. તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. પ્રબલનની સંખ્યા મિત્રો કે પ્રબલનની સંખ્યા એટલે જેટલી વાર પ્રબલન આપવામાં આવ્યું હોય તે પ્રયત્નોની સંખ્યા, જેમ પ્રયત્નોની સંખ્યા વધુ હોય તેમ ક્રિયાત્મક અભિસંધાન વધુ સારી રીતે થાય છે. પ્રબલનનું પ્રમાણ, તો પ્રબલનનું પ્રમાણ એટલે દરેક પ્રયત્ન વખતે કેટલા પ્રમાણમાં ખોરાક કે પાણી આપવામાં આવે છે. જેમ પ્રબલનનું પ્રમાણ વધુ તેમ ક્રિયાત્મક અભિસંધાન વધુ સારી રીતે થાય છે. 8મો છે કે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે, વિગતે સમજાવો. તેની સંપૂર્ણ સમજૂતી આપેલી છે. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, એમની મિત્રો સંપૂર્ણ માહિતીઓ આપેલી છે, તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. બીજો મિત્રો છે વર્તનમાં થતું પરિવર્તન. નેક્સ્ટ છે સાપેક્ષ કાયમી પરિવર્તન, શિક્ષણથી થતા પરિવર્તનની માહિતી છે મિત્રો આ. નેક્સ્ટ 9મો પ્રશ્ન છે કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવો. તેમાં પહેલો છે અનભિસંધિત ઉદ્દીપક, બીજો છે અનભિસંધિત પ્રતિક્રિયા, નેક્સ્ટ છે અભિસંધિત ઉદ્દીપક. તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલા છે. અભિસંધિત પ્રતિક્રિયા. નેક્સ્ટ 5મો છે પ્રબલન. 6થો છે ઉદ્દીપકનું વિલોપન. 7મો છે ઉદ્દીપકનું સામાન્યીકરણ. નેક્સ્ટ 8મો છે ઉદ્દીપકનું ભેદબોધન, સંપૂર્ણ ટોપિક ઉદાહરણ આપીને તમને સમજાવેલા છે. 9મો છે અણધાર્યું. નેક્સ્ટ 10મો છે પ્રશ્ન કે કોહલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. તો જે લાકડીવાળો પ્રયોગ કર્યો હતો કોહલરે ચિમ્પાન્જી પર, એ પ્રયોગ મિત્રો સંપૂર્ણ વર્ણવેલો છે, તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખી શકો છો. નેક્સ્ટ હવે જોઈએ 5મો કે નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ લખો. મોટા પ્રશ્નો છે. પહેલો, સિટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. એ પણ મિત્રો તમે જોઈ શકો છો કે માનવીએ મેળવેલી સિદ્ધિઓ અને તેણે સાધેલા વિકાસમાં શીખવાની શક્તિ કેન્દ્ર સ્થાને છે. અને એમની મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે વિડીયો જોઈને વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ ટોપિક લખી શકો છો. સંપૂર્ણ માહિતી આપેલી છે. નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. સંપૂર્ણ મુદ્દાવાઇઝ માહિતી આપેલી છે, તમારે લખતા રહેવાનું છે. નેક્સ્ટ જોઈશું તો બીજો પ્રશ્ન છે કે થોર્નડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. થોર્નડોઇકના પ્રયોગો. તો થોર્નડોઇક નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા. તો એનો સમસ્યા પેટીનો જે પ્રયોગ હતો એ પ્રયોગ પહેલાં દર્શાવેલો છે, જે તમે જોઈ શકો છો બિલાડી પરનો. એની પણ માહિતી આપેલી છે સંપૂર્ણ. પછી મિત્રો થોર્નડોઇકનો જે ભૂલામણીનો પ્રયોગ હતો એ પણ મિત્રો આપેલો છે સંપૂર્ણ, જે ઉંદર પર કરવામાં આવ્યો હતો. એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો
લખી શકો છો. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. તો એ પ્રયોગ પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે આપેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. મિત્રો તમારે સંપૂર્ણ સ્વાધ્યાય વિડીયોમાં જોઈને બેઠે બેઠું ઉતારવાનું નથી, પણ પહેલાં તમારે લખી લેવાનું છે, સમજવાનું છે, અને જેટલું મિત્રો યાદ રહે તેટલો યાદ રાખવાની પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને અંદર તમે પરીક્ષાની જ્યારે તૈયારી કરવા બેસો એટલે તમારે ફક્ત ખાલી ટોપિક જ યાદ કરવાના રહે. નેક્સ્ટ ચોથો છે કે સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રોગ યોજના સમજાવો. એ પણ મિત્રો આપેલી છે સંપૂર્ણ. તમે વિડીયો જોઈને વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબો લખી શકો છો. સ્કિનરનો પ્રયોગ આપેલો છે કે કિનારે ઉંદરને અમુક સમય ભૂખ્યો રાખ્યો અને પછી સ્કિનરે તેને પેટીમાં મૂક્યો. તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રયોગ આપેલો છે. ઉંદર પર કર્યો તો સ્કિનરે તે. નેક્સ્ટ આગળ વધીશું તો લાસ્ટ પાંચમો પ્રશ્ન છે કે કોહલરે ચિમ્પાન્જી પર કરેલો પ્રયોગ જણાવી બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો. મિત્રો એક જ પ્રશ્નની અંદર આપણે બે પ્રયોગ સમજાવવાના છે, જે તમે જોઈ શકો છો. બંને પ્રયોગ સમજાવેલા છે સંપૂર્ણ. એક લાકડીવાળો પ્રયોગ, બીજો બે લાકડીવાળો પ્રયોગ, ત્રીજો છે ખોખાનો પ્રયોગ. તો પહેલાં બે લાકડીવાળો પ્રયોગ સમજાવેલો છે, પછી આગળ વધીશું. તો મિત્રો આ સંપૂર્ણ સ્વાધ્યાય હતું આપણું ધોરણ 12 મનોવિજ્ઞાનનું જે બીજું ચેપ્ટર છે એનું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને વિડીયો લાસ્ટ સુધી જોવા માટે આપનો આભાર. અને મિત્રો નેક્સ્ટ તમારે ધોરણ 12નો કયો વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.